હેલો. હાલો. હાજી ભાઈ, આપણું કઈક સજેશન હતું, પૂછો અને હા શેના માટે ને કેવી રીતે હતું એ પેલા પૂર્વ ભૂમિકા આપી આપો. હા એટલે એમાં એવું હતું કે અમારા મિત્ર સર્કલમાં બધા પૂછતા હોય છે કે ભાઈ આ ડિસેમ્બર તારીખ છે એ બધાને લાગુ પડે કે હમ, હમ, પ્રમોલ્ગેશન થયું હોય એને જ લાગુ પડે કે હમ. નો થયું હોય એને બધાને લાગુ પડે, એટલે એક ઈ હતું. એકનો અને જવાબ આપી જ દો, વારાફરતી બધાને હા જવાબ આપતો જાઓ. હા જ્યાં રીસર્વે થઈને પ્રમોલ્ગેશન કમ્પ્લીટ થયા છે એને જ લાગુ પડે. હવે ખેડૂતોને ખબર કેમ પડશે કે અમારે ત્યાં પ્રમોલ્ગેશન થઈ ગયા છે? તો બે હા રીતે ખબર પડે. એક 7 નંબર તમારા હાથમાં આવેલ નકશો બેઠો હોય, નકશો ઉપર પ્રમોલ્ગેશનની નોંધ હોય, પ્રમોલ્ગેશન પ્રમાણિત. બીજા હા નંબરમાં 7 નંબરમાં એક અલગથી નોંધ પડી હોય, એટલે નોંધ કઢાવો ને તમે 6 નંબર હા હકપત્રક, એટલે એમાં પ્રમોલ્ગેશનની નોંધ આવે. એમાં લખેલું હોય કે આટલાથી આટલા નોંધો, લગભગ 5,000 સુધીની નોંધો હોઈ શકે, અને 40 50 100 100 200 પાનિયા હોય એવું લખેલું હોય એની અંદર. એ હા પ્રમોલ્ગેશનની નોંધ છે, અને નોંધના પ્રકારમાં પણ લખેલું હોય કે પ્રમોલ્ગેશન પ્રમાણિતની નોંધ નવી માપણીથી. એટલે આ રીતે ઓકે ખબર પડે કે રીસર્વે થઈને પ્રમોલ્ગેશન થયું છે કે નહીં. હા એટલે સીધો તો હિસાબ એટલો કે નવો બ્લોકનું વિભાજન થઈ ગયું હોય, એટલે 7 નંબર હા જૂનો નીકળતો એ રીતે ન નીકળે. ડિઝાઇનથી જોતા જ ખબર પડી જાય કે નકશો બેસી ગયો હોય ને સર્વે નંબર બદલી ગયો હોય તો પ્રમોલ્ગેશન થઈ ગયું છે એમ સમજવું. આ 3 બાબત ઓકે થઈ, 3 રીતે ઓકે ખેડૂતને ખબર પડી જાય. ઓકે તો જેને જૂના સર્વે નંબર એમને હોય તો એને આ લાગુ નથી ના, પડતું એને એવું એને છે લાગુ ને? નથી પડતું. જ્યાં ઓકે રીસર્વે નથી થયો, એટલે કે નવી માપણી નથી થઈ અથવા નવી માપણી થઈને પ્રમાણિત નથી થઈ, એને લાગુ પડતું નથી. હા એને પ્રમાણિત નથી થઈ એને હા. લાગુ નથી હવે પડતું, આમાં હજી ક્ષતિઓ નવા કેટલી? સર્વે નંબર હા, નવો સર્વે નંબર પડી ગયો છે એને લાગુ પડે છે. એને જ ખાલી લાગુ પડે. હા હા, એને નકશો ન બેઠો હોય તો લાગુ પડે છે. પ્રમોલ્ગેશન ઓકે પ્રમાણિત થઈ ગયાની નોંધ આવી જાય ને લાગુ પડે છે બધાને. ઓકે. અને બીજો પ્રશ્ન એવો હતો કે બધા મને એવું કીધું હતું કે આ રીસર્વે પછી પ્રોમોલ્ગેશન કેજેપી અને કેજેપી દુરસ્તી તો બધા ગણાય તો આ બધું એક જ ગણે ના, છે. બધાનો જવાબ અલગ અલગ આપી દઉં. હા હા રીસર્વે એટલે 2016 થી શરૂ કરીને 2018 ની આજુબાજુ, ક્યાંક 15 માં શરૂ થઈ ગયું હોય તો ઈ હા હા જે રીસર્વે થયો એટલે જૂના બ્લોક હતા ને, બ્લોકના વિભાજન થયા હોય, એટલે સર્વે નંબરના પૈકી નંબર પડ્યા હોય. એક હા હા માનો કે 67 સર્વે નંબર છે તો 67 નો પૈકી એક, P1 1, P1 2, P3 1, એવી રીતે હા પડ્યા હા હોય. વળી એના બબે કટકા થયા હોય. એટલે આમાં છે ને કબજાના લોચાઓ જાજા પડે. એટલે એના હા માટે ગવર્મેન્ટે રીસર્વે કરવાનું નક્કી કર્યું, જેને આપણે નવી માપણી કહીએ છીએ. આનું નામ થયું રીસર્વે, એટલે નવી ઓકે. માપણી. હવે હા પ્રમોલ્ગેશન એટલે શું? જ્યાં જ્યાં રીસર્વે થયા બધે પ્રમોલ્ગેશન પ્રમાણિત નથી થયા. પ્રમોલ્ગેશન હા પ્રમાણિત થવું એટલે કે એની એક અલગથી નોંધ પડે અને નકશા બેસી જાય. 7 નંબરમાં ઉપર લખાઈ જાય, આવી જાય પ્રમોલ્ગેશન નોંધ. અને એ પ્રમોલ્ગેશનની નોંધ તમને 6 નંબરમાં અલગથી કાઢવા મળે, પ્રિન્ટ કાઢો એટલે. ઓકે. એટલે આ થયું પ્રમોલ્ગેશન. પ્રમોલ્ગેશન હવે કેજેપી. પ્રમોલ્ગેશન હમ થઈ ગયું એને કઈ કેજેપી દુરસ્તીનો સવાલ નથી આવતો, એ ગવર્મેન્ટે જ કરી દીધું. પણ હા જ્યાં હા પ્રમોલ્ગેશન નથી થયા, રીસર્વે નથી થયા, હા ત્યાં પણ આ ઇસ્યુ તો હોય જ કે એક સર્વે હા નંબરના કટકા થયા હોય, વળીના પેટા કટકા થયા હોય, એમાં હા કબજાના હા પ્રશ્નો ઉભા થાય ને ક્ષેત્રફળ ક્યાં કોનું છે, હા હદના હા પ્રશ્નો ઉભા થાય. એના માટે થઈને એ લોકો ડીએલઆરમાં માપણીની અરજી કરે, એટલે ઓનલાઈન જ થાય છે, કહેવાય ડીએલઆરની અરજી. એ હા હા આઈઓઆરએ પોર્ટલ ઉપર જઈ અને અલગ અલગ માપણીના પ્રકાર છે એમાંથી એને હિસ્સા માપણીની અરજી કરવાની. ખાલી હિસ્સો માપવો હોય તો કરવા, હિસ્સા જુદા પાડવા હોય તો હિસ્સા માપણીની અરજી કરવાની છે. જે ખાલી ઓકે. પૈકીની અરજી કરતા હોય ને એને લાગુ પડતું નથી કેજેપી પાછું. જે હા હા કોર્ડિનેશન વાળી અરજી કરે છે એને લાગુ પડતું નથી. કોઈ હદ માપણીની અરજી કરે તો એને લાગુ પડતું નથી. હિસ્સા માપણી એટલે કે હિસ્સાઓ જુદા પાડવા. આના હા માટે હા થઈને જે માપણી થઈ જાય એટલે એમાં બધાના એફિડેવિટ નીકળે, સહમતિ થાય, 135 નોટિસ બજે. ઈ પેલા જે પ્રક્રિયા થઈ એને કેજીપી હા ની પ્રક્રિયા કહેવાય. હવે ઓકે. દુરસ્તી. દુરસ્તી એટલે કે જે હિસાબ ફોર્મ નંબર 4 ભરીને આવે એમાં દરેકના હા ભાગ બતાવેલા હોય. ભાગ 1 પૈકી 1 ની સામે પૈકી 2, અને હા પૈકી 1 ની સામે પૈકી 1 1, પૈકી 1 ની સામે પૈકી 1 3, એવા જેટલા નંબર હોય, પૈકી 2 ની સામે પૈકી 1, એમાં બધાના હા ક્ષેત્રફળ બતાવેલા હોય કે 7 નંબર મુજબનું ક્ષેત્રફળ અને કબજા મુજબનું ક્ષેત્રફળ. એ ક્ષેત્રફળમાં હા તફાવત હોઈ શકે, હોય જ એવું નથી કેતો. તો હોય ઓકે. તો એ નવી માપણી થઈને આ નવી માપણી કહેવાય, આપણે કરાવેલી છે એ પણ. એટલે આપણે હમ નવી હમ માપણી શબ્દ સામસામો ગોટાળો ન થાય એટલે એમ નહીં બોલીએ. આપણે એમ કહીએ કે આપણે જે હિસ્સા માપણી કરાવી હા એ હા હિસ્સા માપણીમાં ક્ષેત્રફળનો તફાવત હોય આપણને મંજૂર હોય, અને હા એના માટે આપણે મામલતદાર સાહેબમાં અરજી કરી નાખી, 135 નોટિસ બજે. એને દુરસ્તી થઈ કહેવાય. કેજેપી દુરસ્તી એટલે કે જમીન યથાવત રહી કે વધઘટ થઈ, કમી જાસ્તી થઈ, હા હા એને થઈ દુરસ્તી કહેવાય. આ આખી પ્રક્રિયા પૂરી થઈ, નવો સર્વે નંબર માણસનો પડી જાય એટલે ગવર્મેન્ટ આપણે માપણી કરે નવો નથી આપતા, પણ પૈકી કાઢીને ઓબ્લિક કરી નવો આપ્યો કહેવાય. પછી આડો લીટો ઓકે. મંડે આવવા, પૈકી શબ્દ નીકળી જાય. એ સ્વતંત્ર સર્વે ઓકે. નંબર થઈ ગયો. હવે એને ભવિષ્યમાં કોઈને બોલાવા ન જવું પડે પોતાના સર્વે નંબર પૈકી, નહીતર ઘણા બધા ઓકે. લોચા થાય. હા હા એને બોલાવા જવું પડે. એક જણો પછી આટલા બધા પૈકી 7 8 10 હોય, ભાગ ભલે હા 3 જ હા હોય, પણ ભાગના પેટા ભાગ પડ્યા એટલે 7 8 થઈ ગયા હોય. એમાંથી એક જણો પણ ના પાડીને ઉભો રહીએ ને કે મારે કાંઈ કરવું નથી, એટલે હા એમાં માપણી થાય નહીં અને પરિણામે કજિયા ઉભા થાય. ઓકે. એટલા માટે કેજેપી દુરસ્તી જાતે કરાવી લેવું છે, જાતે ન કરાવવું પડે. એટલે ગવર્મેન્ટે આ નવી માપણીનો નિયમ કાઢેલો. હવે નવી માપણીના નિયમમાં જે હું ફોર્મમાં બોલું છું એમાં ક્ષતિઓ આટલા પ્રકારની મને ધ્યાનમાં આવેલી છે. એક હા હા નામના ફેરફારની,
એક સત્તાના પ્રકારના ફેરફારની આ અંગેનો તો હા. ઓડિયો અપાઈ ચૂક્યો છે એટલે આપણે મનથી બોલતા. એક ક્ષેત્રફળમાં વધઘટ હોય અને કબજા ફેર હોય અને ઈ કોઈના ખાલી નકશા સાચા ન promulgation દેખાય માં હોય. લાગુ પડે એવું હા, છે એ ને? પ્રમોલગેશન થયું એને જ લાગુ પડે છે. એને જ આ ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના છે. ઘણી તારીખ પૂછતા હોય છે, ડિસેમ્બરની 31 તારીખ સુધી છે. 3 વખત ગવર્મેન્ટ આ તારીખ લંબાવી છે, કદાચ હવે ન પણ લંબાવે. નહીં જ લંબાવે હા. એવું નથી કેતો, પણ આ છેલ્લો ચાન્સ આપણે સમજીને ફોર્મ ભરી દેવા જોઈએ. ઓકે, એ ખાલી promulgation વાળાને આ રીસર્વે promulgation- ત્યાં અને જૂના સર્વે નંબર છે એને હા, કાંઈ હા, નથી એને જ કરવાનું. એને લાગુ પડતું નથી, પણ એને હાથે કરાવી લેવું જોઈએ પોતાના ખર્ચે. હા હા, એ મેં કીધું એ પ્રમાણે થાય. ના ના હા. ના, એ બરોબર. આપની શું કે આ ખરેખર સેવા વંદનીય છે. હા, 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 બરોબર. ખરેખર. હા. ના, હા, હા. આભાર. હાલો, આવજો ભાઈ. એ આપણે આ ગ્રુપમાં મૂકશો એટલે જે ભાઈઓને આવા પ્રશ્નો હોય ને એને સંકલિત થયેલી માહિતી એકી સાથે મળી જાય એમને. ચોક્કસ. ભલે, આવજો ભાઈ. એ